પાર્ટીની ધરપકડમાં પાટીદાર એંગલથી શરૂ થયેલો વિવાદ હવે પાયલ પર પોલીસના કથિત અત્યાચાર સુધી પહોંચી ગયો છે અને હવે એમાં રોજ કંઈ નવું સામે આવી રહ્યું છે। અમરેલી લેટરકાંડમાં રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી ગઈ છે। પાયલ ગોટીએ પોલીસ પર મારવાના આક્ષેપ કરતા તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ। જો કે સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક એસપી ઓફિસમાં સંજય ખરાટને મળ્યા। ત્યારબાદ પાયલ ગોટી કોઈ મેડિકલ ચેકઅપ નહીં કરાવે તેવી જાહેરાત કરી। એસઆઈટીની ટીમ ગઈકાલે મોડી સાંજે પાયલ ગોટીને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા હાઈ વોલ્ટેજ ડ્રામા પણ સર્જાયો હતો। ત્યારે આજે 4 વાગ્યાના અરસામાં પાયલ ગોટી એસપી ઓફિસ પહોંચી, જેની સાથે વકીલ સહિત જેનીબેન ઠુમર પણ હાજર રહ્યા હતા અને જિલ્લા પોલીસ વડાની કચેરીમાં નિવેદન નોંધ્યા બાદ ચેકઅપ કરવાની ના પાડી હતી। તો પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને આવતીકાલથી નારી સ્વાભિમાન આંદોલનના પોસ્ટર શેર કર્યા છે। સાથે કોંગ્રેસ આવતીકાલથી 24 કલાક ધરણા પણ કરશે। વગર જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે અને તે વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે, તો આટલું વચ્ચોવચ્ચ છે, બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે। તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવવા માટે બેઠો છું। એની ચિંતા ના કરતા, બધાનું ધ્યાન રહે, બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું, હો, ભરોસો રાખજો। એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ બધા વિચાર કરે, પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે, તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે। આ વાતનો ભરોસો બધા રાખજો। ધાનેરાવાસીઓએ સીએમને 5000 મેલ કરીને વિરોધ તો દર્શાવ્યો છે, પરંતુ તે વચ્ચેનું આ નિવેદન આંદોલનને શાંત કરવા માટે પણ હોઈ શકે છે। કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા છે। આ મામલે પૂર્વ સેનેટ મેમ્બરે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને લેખિત ફરિયાદ કરી છે। કચ્છ યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલી ભરતીમાં ગેરરીતિના આક્ષેપો થયા છે। યુનિવર્સિટી દ્વારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની ભરતી કરવામાં આવી હતી, જેમાં નિયમોને નેવે મૂકીને ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય રમેશ ગરવાએ ભરતીમાં થયેલ ગેરરીતિ મામલે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગને લેખિતમાં ફરિયાદ કરી છે। કચ્છ યુનિવર્સિટીએ 28 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં 5 યુનિવર્સિટીના હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે। આ મામલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ મોહન પટેલે તમામ આક્ષેપોને ફગાવ્યા છે અને નિયમ મુજબ ભરતી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું છે। આજે એમએસ યુનિવર્સિટીના કુલપતિનું રાજીનામું હાઈકોર્ટ સમક્ષ મુકાયું હતું। એમએસ યુનિવર્સિટીના કુલપતિની નિયુક્તિને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી, જે બાદ તેમણે રાજીનામું આપ્યું છે। ટૂંક સમયમાં નવા કુલપતિની નિયુક્તિ કરવામાં આવશે। અમદાવાદની પોળોમાં ઉત્તરાયણનો તહેવાર મોંઘો પડશે, કારણ કે પોળની ટેરેસનું ભાડું 30 થી 50 હજાર રૂપિયા સુધીનું બોલાઈ રહ્યું છે। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વને મનાવવા લોકો દેશ વિદેશથી પણ આવતા હોય છે। અમદાવાદના કોટ વિસ્તારની ઉત્તરાયણ હર હંમેશ માટે યાદગાર બની ગઈ છે અને અત્યારે પણ બહારના વિસ્તારોમાંથી લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે કોટ વિસ્તારમાં મોંઘા ભાવના ધાબા 2 દિવસ માટે ભાડે રાખતા હોય છે અને તેના માટે એડવાન્સમાં બુકિંગ પણ કરાવતા હોય છે। પરંતુ આ વખતે પોળના ભાડામાં વધારો થયો છે। હવે ટેરેસનું 30 થી 50 હજાર રૂપિયા સુધીનું ભાડું બોલાઈ રહ્યું છે। આપને જણાવી દઈએ કે વિદેશી પતંગબાજો પણ પોળમાં ઉત્તરાયણ મનાવે છે। પોળમાં ઉત્તરાયણ મનાવવાનો પતંગ રસિકોમાં અનોખો ક્રેઝ છે, ત્યારે એએમસી દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને 40 જેટલા જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી। સરકારી કચેરીઓમાં વહીવટ વગર કામ જ ન થતા આ આક્ષેપ છે રાજકોટ શહેર કોંગ્રેસનો અને તેને લઈને નાગરિકો માટે શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે। કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ રાજકોટના નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે। તેમણે કહ્યું છે કે રાજકોટ શહેરની અંદર એક પણ સરકારી કચેરીની અંદર કોઈ પણ અધિકારી કે કર્મચારી પૈસા માંગતા હોય તો શહેર કોંગ્રેસ પ્રમુખનો સંપર્ક કરી શકે છે। તેમણે એમ પણ કહ્યું કે ભાજપના રાજની અંદર લાંચ છે સર્વોપરી બની ગઈ છે અને અધિકારીઓ બેફામ લાંચ માંગી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા જ 1000 રૂપિયાની લાંચ લેતા એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઝડપાઈ હતી। એટલું જ નહીં, પરંતુ છેલ્લા 6 મહિનામાં અનેક લાંચી અધિકારીઓ એસીબીના ઝપટે ચડી ચૂક્યા છે। કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપે બોલવાનું ટાળ્યું છે। મૌન રહીને ભાજપે કોંગ્રેસના આક્ષેપની સામે સેફ ગેમ રમી છે। અવારનવાર શાળાના શિક્ષકોની વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો વચ્ચે પ્રેમસભર દ્રશ્યો સર્જાતા હોય છે।
ત્યારે હવે દાહોદની ભિલોઈ શાળાના શિક્ષકની બદલી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ગરબડાની ભિલોઈ શાળાના શિક્ષકની બદલી થઈ છે. અહીં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. આ વિદ્યાર્થીઓ નહોતા ઈચ્છતા કે તેમના શિક્ષકની બદલી થાય. શિક્ષક પ્રત્યેના પ્રેમથી બાળકોની આંખો ભરાઈ આવી હતી. વિદ્યાર્થીનીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. શિક્ષક પણ વિદ્યાર્થીઓનો પ્રેમ જોઈ ભાવુક થઈ ગયા હતા અને પાછલા વર્ષમાં તેમણે કરેલા કામોને ગ્રામજનોએ પણ યાદ કરીને વિદાયને વસમી વિદાય ગણાવી હતી. ત્યારે કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ ઓર પ્રલય ઉસકી ગોદ में પલતે हैं. અને અહીં પણ ખરા અર્થમાં આ કહેવતને સાચી ઠરી છે. શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ અદ્ભુત હોય છે. એટલે જ એક માર્ગદર્શક એવા ગુરુ પોતાનું સ્થાન બદલે ત્યારે દુઃખની લાગણી થાય છે. સુરતમાંથી ચાઇનીઝ એપીએમસીમાંથી ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે. કિંમતનું 10 લાખની કિંમતનું આ ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે. એપીએમસી 2150 કિલો ચાઇનીઝ લસણનો નાશ કર્યો છે. 2014થી ચાઇનીઝ લસણના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં અવારનવાર ચાઇનીઝ લસણનો જથ્થો ઝડપાતો રહે છે અને આ વખતે સુરતમાંથી ઝડપાયો છે. સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરાયું છે. રૂપિયા 10 લાખની કિંમતનું આ લસણ હતું. 2150 કિલોનો જથ્થો હતો અને ખેડૂતોની આજીવિકાના રક્ષણ માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ પહેલા રાજકોટમાં ઝડપાયું હતું અને હવે સુરતની એપીએમસીમાંથી ઝડપાયું છે. 2014થી ચાઇનીઝ લસણના વેચાણ પર એટલા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે આ બંને દેશી લસણ અને ચાઇનીઝ લસણ વચ્ચે કેટલોક મોટો તફાવત છે. ચાઇનીઝ લસણ એ બીમારીઓને આમંત્રણ આપે છે, જ્યારે દેશી લસણ એ બીમારીઓને ઇલાજ કરે છે તેવું કહેવાય છે અને પરિણામે એ દેખાવમાં સફેદ રંગનું મોટા કદનું હોય છે અને તેના કારણે કેટલાક લોકો આકર્ષાઈને તે ખરીદી લેતા હોય છે, પરંતુ તે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે જોખમકારક હોય છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં મોતીલાલ યાદવ નામના ભાઈએ જે પીએલ કરી છે 2024ની અંદર, એમાં આ જે લસણ છે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આનો જે ચુકાદો છે હમણાં વચગાળાનો ચુકાદો મળેલો છે. અંદર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ આ લસણ લોકો માટે હાનિકારક અને ખેડૂતોને પૂરતા ભાવ ન મળે એને ધ્યાનમાં રાખીને અમારા ત્યાં જે ચાઇનીઝ લસણ પકડાયું છે એનો અમે સંપૂર્ણ નાશ કરી દીધો છે. અને અમને માહિતી મળી કે ભાઈ આ રીતે લસણ આવી રહ્યું છે. તમારી જે ટીમ છે એમણે આ આખું ઇન્વેસ્ટિગેશન કરીને આનો જે છે પકડીને એનો નાશ કર્યો છે.